हमारे सदा तेरी राहों पे हमको चला और यीशु के जैसे बना पवित्र आत्मा साथ है तू हमारे सदा तेरी राहों पे हमको चला और यीशु के जैसे बना हम गाए हो सारा राजा होगा हे राजा तेरे बगैर होवे सदा तू है प्रभु हमारा खुदा हम गाए हो सारा तू राजा होगा हे राजा देवा देवा होवे सदा तू है प्रभु हमारा खुदा સર્વાદર અને માન અને મહિમા પ્રભુ અમે તમને આપીએ છીએ કેમ કે સર્વાદર અને માન અને મહિમા પામવાને યોગ્ય તમે જ દેવ છો સૃષ્ટિના સર્જનહાર તમે છો આકાશ તથા પૃથ્વીના પ્રભુ તમે છો હો તમારી આજ્ઞા વડે સૂર્ય આ પોતાના મંડપમાંથી નીકળી આવે છે અને પ્રભુજી સર્વ સૃષ્ટિનું સંચાલન પ્રભુ તમે કરો છો જગતના મંડળ ગાઓ માનવ જાતિને માટે પ્રભુ તમે હલવાન બન્યા અને હા તમે માનવ જાતિના ઉદ્ધારને માટે સ્વર્ગને ખાલી કરીને આ પૃથ્વી પર ઉતરી આવ્યા માટે પ્રભુજી અમે સર્વાદર અને માન અને મહિમા અમે તમને આપીએ છીએ હા કેમ કે તમે આલ્ફા અને ઓમેગા છો તમે પ્રથમ તથા છેલ્લા છો તમે આદિ ને અંત છો તમે જે હતા જે છે ને જે આવનાર છો હા તમે વિશ્વાસુ સાહેબ છો મોએલામાંથી પ્રથમ જનિત પૃથ્વીના રાજાઓના અધિપતિ તમારા રક્ત વડે અમને શુદ્ધ કરનાર સર્વશક્તિમાન દેવ જેની વાણી રણસિંગડાના અવાજ જેવી છે જે સોનાની સાત દેવીની વચમાં ચાલે છે જેણે પગની પાની સુધી પહોંચે એવો જબ્બો પહેરેલો છે જેની છાતી પર સોનાનો પટો બાંધેલો છે આ જેનું માથું તથા કેસ ધૂળા ઊનના જેવા છે બરફના જેવા શ્વેત જેના જમણા હાથમાં 7 તારા છે જેના મોંમાંથી બે ધારી તલવાર નીકળે છે જેનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્યનો જેવો છે જે મુઓ હતો અને જુઓ જે સદા જીવતો છે હાલેલુયા જેની પાસે મરણ તથા હાડેસની કૂચીઓ છે એવા અમારા ઉદ્ધારક એવા અમારા તારણહાર એવા અમારા યેશુઆ અમે સર્વ આદર અને માન અને મહિમા અમે તમને આપીએ છીએ આ રાત્રિમાં પ્રભુજી આ સ્ટેજ તમારું છે આ લોકો તમારા છે માટે પ્રભુજી તમારી હાજરી દ્વારા તમે સર્વને સ્પર્શ કરવા જઈ રહ્યા છો માટે હું તમને મહિમા આપું છું તમને આદર માન અને મહિમા આપતા આ વિનંતી અમે પ્રભુ ઈશુના નામમાં માંગીએ છીએ આમેન આમેન જોરદાર તાળીઓથી આપણે પ્રભુને મહિમા જોરદાર તાળીઓથી તેને મહિમા કેમ કે તેણે તમારા માટે રક્ત વહેવડાવ્યું છે કલવારીની ટેકરી પર હા તે શરમાયો નથી પણ તે આડાને ઊભા લાકડા પર તમારા માટે જડાઈ ગયો છે માટે સર્વ આદર માન અને મહિમા પામવાને યોગ્ય તે જ દેવું છે થેન્ક યુ જીસસ પ્રભુ તમારો આભાર ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને પ્રિય નામમાં બધાને પ્રેમી સલામ ઈશ્વરનો હું આભાર માનું છું અને તેમને મહિમા આપું છું કે આજે આ રાત્રિમાં ફરી એકવાર તેના લોકો તરીકે આપણે એકઠા થયા છે હાલેલુયા
વાલાઓ, બાઇબલ ઈશ્વરનું વચન એમ કહે છે કે પ્રભુ ઈશુએ પોતાના રક્ત વડે આપણને ખરીદી લીધા છે. ઓ હાલેલુયા! આજે આ સમયે હું ઈશ્વર પિતાનો આભાર માનું છું, કેમ કે આજે અંતિમ સમયની આત્મિક જાગૃતિ જેના માટે આપણે બધા અહીં એકઠા થયા છે. વાલાઓ, આજની રાત્રિને ઈશ્વર આશીર્વાદિત કરવા જઈ રહ્યો છે. બધા બોલો આમેન. આજે બપોરના સમયે મેં પ્રભુને પ્રશ્ન પૂછ્યો, પ્રભુ, આ અંતિમ સમયની આત્મિક છે અને તમે શું ચાહો છો? આજે તમારા લોકોને હું શું કહું? અને વાલાઓ, પ્રભુએ જે મને કહ્યું એ આજે હું તમને કહેવા જઈ રહ્યો છું. આજે માનવ જાતિને પોતાની કિંમત ખબર નથી, પણ આજે હું તમને કહેવા માંગુ છું કે માનવ જાતિની કિંમત શું છે. વાલાઓ, આજે આપણે એ પ્રશ્નો પૂછવાની જરૂર છે, કેમ કે આજે જ્યારે બપોરે મેં પ્રભુને પ્રશ્ન પૂછ્યો, પ્રભુ, એવું તો શું કારણ હતું કે તે સ્વર્ગને ખાલી કરી દીધું? એવું તો શું કારણ હતું કે અમારા જેવા લોકોને માટે તું મરવાને માટે તૈયાર થઈ ગયો? એવું તો શું કારણ હતું કે યરૂશલેમની દિવાલોની બહાર જ્યારે તને લઈ જવામાં આવ્યો, 14 વખત તું પડી ગયો, તારી પાસે સત્તા હતી, તું ફૂંક મારી દેતે તો ત્યાં કોઈ પણ વ્યક્તિ તને સ્પર્શી ના શકતે, પણ તે શાંત રહ્યો અને તે માનવ જાતિને માટે ક્રૂસ પર લટકી ગયો. મેં પ્રશ્ન પૂછ્યો, આવું તે કેમ કર્યું? અને આજે જગતના લોકોએ એ જાણવાની જરૂર છે કે ઈસુ આ પૃથ્વી પર કેમ આવ્યો. કદાચ તમે એવું માનતા હોય કે પ્રભુ ઈસુ તમને બચાવવા માટે આવ્યો. હા, એ સાચી વાત છે, પણ એ અડધી જ વાત છે. એ અડધી જ વાત છે. પ્રભુ ઈશુએ કહ્યું કે સત્યને તમે જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. આજે ઘણા બધા લોકોને કિંમત નથી ઈશુના રક્તની, ઘણા બધા લોકોને કિંમત નથી પોતાના જીવનની, પણ આજે હું તમને બતાવવા માંગુ છું માનવ જાતિની પરિસ્થિતિ. હું તમને બતાવવા માંગુ છું કે કયા કારણસર ઈશુ આ પૃથ્વી પર ઉતરી આવ્યા. આજે ઘણા બધા લોકોને ચિંતા પણ નથી, પણ વાલાઓ, ઈશુ આ જગતમાં કેમ આવે છે અને આ અંતિમ સમયની અંદર આ બાબતને આપણે સાંભળવી કેમ જરૂરી છે તે હું તમને સમજાવવા જઈ રહ્યો છું. આજે સવારે અહીં બેઠેલા લોકોને મેં પૂછ્યું, જો અહીં ધૂળ ઉડતી હોય, શું ઉડતી હોય? ધૂળ ઉડતી હોય તો શું એ ધૂળને કોઈ બચાવવા માટે જાય ખરું? કોઈ જાય ખરું? ભાઈ, અમારા ગામની ધૂળ ઉડી જાય છે, પકડો એને, કોઈ બચાવો, કોઈ બચાવે ખરું? હા કે ના? વાલાઓ, ધૂળને કોઈ નહીં બચાવે. આ ઘાસ જો સળગી જાય તો શું ઘાસને બચાવવા માટે તમે કૂદી પડો ખરા? નહીં. વાલાઓ, ઉત્પત્તિ 1 અને 2 અધ્યાયમાં લખ્યું છે કે માણસને ધૂળનો બનાવવામાં આવ્યો છે. શેનો બનાવવામાં આવ્યો છે? ધૂળનો. બાઇબલ ઈશ્વરનું વચન ગીતશાસ્ત્રો 90માં અધ્યાયમાં એમ કહે છે કે આપણે ઘાસ સમાન છે. કેવા છે? ઘાસ સમાન. વાલાઓ, જો આપણે ધૂળ હોય, જો આપણે ઘાસ હોય, તો ઈસુ આ જગતમાં કેમ આવે? એનું પાછળનું કારણ શું હોઈ શકે? આજે ઘણા બધા લોકો જાણે છે કે ઈસુ તમને અને મને બચાવવા માટે આવ્યો, પણ એ અડધું જ સત્ય છે. અને એટલા માટે હું તમને આખું સત્ય આપવા માંગુ છું. જરા આપણે વાંચીએ માણસની પરિસ્થિતિ, ગીતશાસ્ત્રો એનો 62મો અધ્યાય અને એની 9મી કલમમાં. માણસ પોતાની હકીકતને જાણતો નથી. માણસ ખરેખર પોતે શું છે તે બાબતને તે સમજતો નથી. ગીતશાસ્ત્રો એનો 62મો અધ્યાય અને એની 9મી કલમ જરા વાંચવામાં આવે. ખરેખર નીચ પંક્તિના માણસો વ્યર્થ છે. એ કહે છે ખરેખર જે મનુષ્ય છે તે કેવો છે? વ્યર્થ છે. કેવો છે? વ્યર્થ છે. પછી શું કહે છે? આગળ વાંચો. ઉચ્ચ પંક્તિના માણસો જૂઠા છે. ઓ, એ કહે છે કે લોકો જૂઠા છે. પછી તોલતી વેળાએ તેમનો પલ્લો ઊંચો જશે. એ કહે છે તોલતી વેળાએ. શું કરતી વખતે? તોલતી. જો માણસને એટલે કે માનવ જાતિને એક તરફ ત્રાજવાની અંદર મૂકવામાં આવે, માનવ જાતિને જો ત્રાજવામાં એક તરફ મૂકવામાં આવે અને બીજી તરફ હવા મૂકવામાં આવે. શું મૂકવામાં આવે? પવન, હવા.
એ કહે છે કે જો તેમને જોખવામાં આવે તો હવાનો વજન મનુષ્ય જાતિ કરતા વધારે છે. અહીંયા એમ કહે છે તોડતી વેળાએ તેનું પલ્લું શું થઈ જશે? ઉપર જશે. વાલાઓ, આ મનુષ્ય જાતિની હાલત છે. હું પ્રશ્ન પૂછું છું કે આવા મનુષ્યોને માટે ઈસુ આ પૃથ્વી પર કેમ આવ્યો? શું કારણ હોઈ શકે? શું કારણ હોઈ શકે? જરા વાંચો ગીત શાસ્ત્રો 144 અને 4. માનવ જાતિની પરિસ્થિતિને જરા આપણે સમજી લઈએ, કેમ કે જ્યાં સુધી તમે પોતે કોણ છો એ તમે સમજશો નહીં ત્યાં સુધી તમને દેવને મહિમા તમે નહીં આપી શકો. જરા વાંચો ગીત શાસ્ત્રો 144 અને એની 4 કલમને. માણસ તો શ્વાસ જેવો છે. માણસ કેવો છે? શ્વાસ જેવો. કેટલા લોકો શ્વાસ લઈ શકે છે? અહીંયા બધા લઈ શકે છે. એ કહે છે માણસ શ્વાસ જેવો છે. એના દિવસો નવી જતી ઈસાઈ એના જેવા છે. સાંભળો, શ્વાસ એટલે શું? એકવાર લીધો અને નીકળી ગયો, લીધો અને નીકળી ગયો. માણસની આ પરિસ્થિતિ છે. માણસની આ પરિસ્થિતિ છે. તેની કોઈ વેલ્યુ નથી. પણ સાંભળો, જો પ્રભુ ઈસુ તમારા માટે આ જગતમાં મરવા માટે આવતો હોય તો ચોક્કસ એની પાછળ કોઈ કારણ હોવું જોઈએ. વાલાઓ, તમે તમારી કિંમત આંકી શકતા નથી, પણ આ તમારો બનાવનાર તમારી કિંમતને આંકે છે. હાલેલુયા. બાઇબલ એમ કહે છે કે માણસ છાયા જેવો છે. આપણે વાંચ્યું કે તે હવા કરતા હલકો છે. આપણે સાંભળ્યું કે આપણે ધૂળના છે, આપણે ઘાસ સમાન છે. તો આજે આપણે જાણી લેવું જોઈએ કે માણસની આખરે કિંમત કેમ છે. આખરે માણસને માટે પ્રભુ ઈસુ એટલે કે માનવ જાતિને માટે પ્રભુ ઈસુ કેમ મૃત્યુ પામવા માટે આ જગતમાં આવ્યો? હું તમને 2 બાબત સમજાવવા જઈ રહ્યો છું. સૌથી પહેલી, ઈશ્વરની દ્રષ્ટિથી જ્યાં સુધી તમે પોતાને નહીં જોશો ત્યાં સુધી તમે પોતાને વ્યર્થ કહેશો. શું કહેશો? વ્યર્થ. ઈશ્વરની દ્રષ્ટિથી તમારે પોતાને જોવા પડશે. ઈશ્વરની દ્રષ્ટિથી જ્યારે તમે પોતાને જોવ છો તો ઈશ્વરની દ્રષ્ટિમાં માનવ જાતિ કિંમતી છે. હાલેલુયા. ભલે આપણે ઘાસ જેવા હોય, ભલે આપણે ધૂળના બનેલા હોય, ભલે આપણું વજન હવા કરતો હલકું હોય, ભલે આપણે નમી જતી છાયાના જેવા હોય, પણ વાલાઓ, ઈશ્વરની દ્રષ્ટિની અંદર આપણે કિંમતી છે. હાલેલુયા. પણ એનું કારણ શું? એનું કારણ શું? કેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવે છે? 2 કારણો. સૌથી પહેલું કારણ એ છે કે આપણે તેની દ્રષ્ટિમાં કિંમતી અને મૂલ્યવાન છે. બધા બોલો, આપણે પ્રભુની દ્રષ્ટિમાં કિંમતી અને મૂલ્યવાન છે. હવે આપણે કિંમતી કેમ છે એ પ્રશ્ન પૂછવો જોઈએ, કેમ કે તો જ આપણે સમજીશું કે આપણી કિંમત શું છે. વાલાઓ, ઉત્પત્તિમાં લખ્યું છે, ઉત્પત્તિ એનો 1 અધ્યાય અને 27મી કલમ જરા આપણે વાંચીએ. ઉત્પત્તિ 1 અને 27. આપણી કિંમતનું કારણ સૌથી પહેલું, તમે કિંમતી છો. બધા બોલો, હું કિંમતી છું. બધા બોલો, હું મૂલ્યવાન છું. કેમ? એનું કારણ અહીં લખવામાં આવ્યું છે. જરા વાંચો ઉત્પત્તિ 1 અને 27. એમ દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું. ઓ, તમે દેવના સ્વરૂપમાં ઉત્પન્ન થયા છે અને એટલા માટે તમે કિંમતી છો. હાલેલુયા. વાલાઓ, તમે દેવના સ્વરૂપમાં ઉત્પન્ન થયા છો. તમારા પર તેનો સિક્કો લાગેલો છે. ગોડ has stamped upon you. ઈશ્વરનો સિક્કો તમારા પર છે અને એટલા માટે તમે કિંમતી છો. પણ એટલી જ વાત નથી. જ્યારે ઈશ્વરે ધૂળને લીધી, તેને આકાર આપ્યો અને જ્યારે તે આકાર પૂર્ણ થયો, દેવે તેના નશ્કરોમાં શ્વાસ ફૂંક્યો અને એટલા માટે તમે જે શ્વાસ એટલે કે જે આત્મા લઈને ચાલી રહ્યા છે તે અનંતકાલિક છે. હાલેલુયા. ખાલી તમે ધૂળના નથી, પણ દેવના અનંતકાલિક શ્વાસને તમારા આ ખોળિયામાં લઈને ચાલો છો અને એટલા માટે તમે કિંમતી છો. હાલેલુયા. સૌથી પહેલી બાબત, તમે એટલા માટે કિંમતી છો કેમ કે દેવના સ્વરૂપમાં તમને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. બીજી બાબત, તમે એટલા માટે કિંમતી છો કેમ કે અનંતકાલિક શ્વાસ જે દેવનો છે તે તમે તમારામાં લઈને ચાલી રહ્યા છો. સાંભળો, તમે
જ્યાં સુધી દેવના સ્વરૂપને પોતાના જીવનમાં પ્રગટ કરતા નથી ત્યાં સુધી તમે નકામા છો. આપણે માનવ જાતિ જે સ્વરૂપમાં આપણને ઉત્પન્ન કરવામાં આવી એ સ્વરૂપને જ્યાં સુધી આપણે પ્રગટ નથી કરતા ત્યાં સુધી આપણે શું છીએ? નકામા. કેમ કે આપણી કિંમત ઈશ્વરના સ્વરૂપને કારણે છે. આપણી કિંમત એટલા માટે છે કેમ કે આપણી અંદર દેવનો અનંતકાલિક શ્વાસ કામ કરી રહ્યો છે. હાલેલુયા. અને એટલા માટે હું વધુ આ બાબતમાં નહીં જઈશ, પણ સમજવાનો પ્રયત્ન કરો. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવે છે ત્યારે માનવ જાતિને એ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે તેની દ્રષ્ટિમાં મનુષ્યો કેટલો કિંમતી છે. એટલા માટે જ્યારે એક કોળી માણસ ઈસુની પાસે આવે છે ત્યારે તે તેને તરછોડતો નથી, તેને તે કાઢી મૂકતો નથી, પણ તે તેને સ્પર્શ કરે છે. હાલેલુયા, હાલેલુયા. વાલાઓ, તેનું શિક્ષણ, પ્રભુ ઈસુનું શિક્ષણ આપણને સમજાવે છે. તે કહે છે કે 100 ઘેટામાંથી 99 પાછા આવ્યા, એક ખોવાઈ ગયું તો પણ 99 ને મૂકીને એકને શોધવા માટે તે શું કરે છે? નીકળે છે. કેમ? કેમ કે આપણે કિંમતી છે, આપણે કિંમતી છે. પ્રભુ ઈસુનું શિક્ષણ સમજાવે છે. તે કહે છે કે આખી સૃષ્ટિની સંપત્તિ એક માણસના આત્માને બચાવી શકતી નથી. આખી દુનિયાની, આ બ્રહ્માંડની જેટલી પણ સંપત્તિ છે તેને એકઠી કરો અને દેવને આપો, તમે આત્માને નહીં બચાવી શકો. એનો મતલબ શું થયો? કે સૃષ્ટિની સંપત્તિને ભેગી કરો તો પણ તમારી કિંમત આપી શકાય નહીં. હાલેલુયા. અને એટલા માટે આજે હું તમને સમજાવી રહ્યો છું કે ઈસુ આ જગતમાં એટલા માટે આવ્યો, ઈસુ આ જગતમાં એટલા માટે વધસ્તંભ પર પોતાનું બલિદાન આપે છે કેમ કે તેની દ્રષ્ટિમાં તમે કિંમતી છો. પણ એટલું જ કારણ નથી. વાલાઓ, ઈશ્વરે તમને ઉત્પન્ન કર્યા છે અને તે ભવિષ્યને જાણે છે. ઈશ્વરે તમને ઉત્પન્ન કર્યા છે અને મેં જેમ તમને કહ્યું હતું કે ઈશ્વરે માનવ જાતિને 6 દિવસ આપ્યા છે. 7મો દિવસ તેનો છે. ભવિષ્ય ઈશ્વરને ખબર છે. આવતીકાલે શું થવાનું છે તે ઈશ્વરને ખબર છે. અને એટલા માટે તમારા ઉદ્ધારને માટે, તમારા બચાવને માટે, કેમ કે તમે અનંતકાલિક છો. ઘણા બધા લોકો વિચાર કરે છે 70 કે 80 વર્ષ હું જીવીશ પછી મારે કોઈ જરૂર નથી. નો, તમે ખાલી 70 કે 80 વર્ષ જીવાના નથી, પણ તમે અનંતકાલિક છો. અને એ પ્રોબ્લેમ છે, સાંભળો, એ એક સમસ્યા છે. અને એટલા માટે તો ઈસુ આ જગતમાં આવે છે. જો તમારો અંત 70 ને 80 માં થઈ જતે તો ઈશ્વરે આવવાની જરૂર હતી જ નહીં. પણ સાંભળો, માનવ જાતિને માટે મૃત્યુ પછી ફક્ત 2 જ જગા છે. કેટલી જગા છે? 2 જ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં એટલા માટે આવ્યા કે જેથી સૌથી પહેલું, કેમ કે તમે તેની દ્રષ્ટિમાં કિંમતી હતા, અને બીજું, તે ભવિષ્યને જાણતો હતો. ભવિષ્યને તે શું જાણતો હતો? વાલાઓ, તેને ખબર હતી કે માનવ જાતિ જે અનંતકાલિક છે તેના માટે ખાલી 2 જ રસ્તા છે. એક ઈશ્વરની સાથે એટલે કે સ્વર્ગ, અને બીજું નર્ક. વાલાઓ, તમને કદાચ નર્કની ગંભીરતા ન હોય, પણ ઈશ્વર જેણે નર્કને ઉત્પન્ન કર્યું તે તેની ગંભીરતા જાણે છે. અને એટલા માટે માનવ જાતિ નર્કમાં ન જાય એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં તમારા માટે બલિદાન આપવા માટે આવ્યા. હાલેલુયા. આજે સાંભળી લો, ઈસુ ભવિષ્યને જાણે છે. ભવિષ્ય માનવ જાતિનું 2 જ ઠેકાણું છે. કેટલા ઠેકાણા છે? 2 જ. ક્યાં તો ઈશ્વરની સાથે સદાકાળને માટે સ્વર્ગમાં, નવું આકાશ ને નવી પૃથ્વીમાં, નહીં તો બીજું સ્ટેશન છે નર્ક. અને આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું, ઈસુ આ 2 કારણથી જગતમાં આવ્યો. કેમ કે તેની દ્રષ્ટિમાં તમે કિંમતી હતા, અને બીજું, તેને ખબર હતી કે જો હું આ લોકોને નહીં બચાવીશ તો તે લોકો અનંતકાલિક નાશમાં જશે, કે જે બહુ જ ખતરનાક છે. આજે હું તમને એ નર્કનો અનુભવ કરાવવા જઈ રહ્યો છું. ઘણા બધા લોકો આ પૃથ્વી પર છે જે લોકો નર્કમાં વિશ્વાસ નથી કરતા. ઘણા બધા લોકો છે કે જે લોકો એમ કહે છે કે નર્ક જેવું કશું નથી. પણ આજે હું તમને સમજાવવા માંગુ છું કે નર્ક આખરે શું છે, નર્ક કોણે બનાવ્યું, અને એ નર્ક કોના માટે બનાવવામાં આવ્યું. પણ આજે લોકો એ બાબતને નથી સમજતા.
પ્રભુ ઈસુ જો આ જગતમાં આવ્યા તો એટલા માટે આવ્યા કેમ કે તેને ખબર હતી કે જો હું માનવ જાતિને માટે બલિદાન નહીં આપું તો માનવ જાતિ એક એવી જગા પર પહોંચી જશે જ્યાં તેના માટે અશક્ય થઈ પડશે. તેની વેદના માનવ જાતિથી સહન થઈ શકે એમ નથી. અને એટલા માટે આજે આપણે સૌથી પહેલો આ પ્રશ્ન પૂછવાની જરૂર છે કે નર્ક આખરે શું છે? નર્ક આખરે શું છે? કેમ કે હું તમને કારણ આપી રહ્યો છું કે ઈસુ આ જગતમાં કેમ આવ્યો. પહેલું, કેમ કે તમે તેની દ્રષ્ટિમાં કિંમતી છો, અને બીજું, તે ભવિષ્ય જાણે છે કે જો તે નર્કમાં ગયો તો તકલીફ છે. પણ આજે જો આપણે નર્કને સમજીશું નહીં તો આપણે ઈશ્વરના ઉદ્ધારના કાર્યોને પણ સમજી શકવાના નથી. તેણે જે તમારા હકમાં કર્યું છે તે બાબતને પણ તમે સમજી શકવાના નથી. અને એટલા માટે આજનો જે સૌથી પહેલો પ્રશ્ન હું તમારી સમક્ષ જેનો જવાબ આપવા જઈ રહ્યો છું તે છે કે નર્ક આખરે શું છે? પ્રકટીકરણ એનો 20મો અધ્યાય અને એની 15મી કલમ વાંચવામાં આવે. પ્રકટીકરણ એનો 20મો અધ્યાય અને એની 15મી કલમ. આખરે આ નર્ક શું છે અને કેવું છે જરા વાંચીએ આપણે. જો કોઈ જીવન પુસ્તકમાં નોંધેલો માલુમ પડ્યો નહીં, જો જે પુસ્તક દેવની પાસે છે એ પુસ્તકને ટાઇટલ આપવામાં આવ્યું છે જીવનનું પુસ્તક. જે વ્યક્તિનું નામ જીવનના પુસ્તકમાં નોંધેલું નથી તે વ્યક્તિને નરકમાં નાખવામાં આવશે. અને તે એમ કહે છે કે જે વ્યક્તિનું નામ જીવનના પુસ્તકમાં નોંધેલું ન હતું તે, આગળ વાંચો, તેને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવ્યો. તેને કઈ ખાઈમાં નાખવામાં આવ્યો? વાલાઓ, નરક એટલે અગ્નિની ખાઈ. બધા બોલો, નરક એટલે અગ્નિની ખાઈ. આગળ શું લખ્યું છે? કહે છે કે તેમને અગ્નિની ખાઈમાં નાખવામાં આવ્યા. પછી મેં નવો આકાશ તથા નવી બસ. પૃથ્વી જોયો. અગ્નિની ખાઈ. સાંભળો વાલાઓ, નરક એને આપણે અગ્નિની ખાઈ તરીકે ઓળખીએ છીએ. અને આ અગ્નિ ક્યાં સુધી સળગે છે જરા વાંચો. પ્રભુ ઈસુ જેણે તમને અને મને ઉત્પન્ન કર્યા, જે બ્રહ્માંડનો માલિક છે, જે સર્વસ્વનો બનાવનાર છે, માર્ક 9 અને 43માં તે નરકની ઓળખાણ આપે છે. શેની ઓળખાણ આપે છે? નરકની. શું ઓળખાણ આપે છે જરા વાંચો. માર્ક એનો 9મો અધ્યાય અને એની 43મી કલમ. અને જો તારો હાથ તને ઠોકર ખવડાવે. સાંભળો, પ્રભુ ઈસુ નરકની ગંભીરતા સમજાવી રહ્યો છે. પ્રભુ ઈસુ નરકની ગંભીરતા સમજાવી રહ્યો છે. સાંભળી લેજો કાન ખોલીને, કેમ કે જો તમે નહીં સાંભળશો તો તમારા માટે તકલીફ છે. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે એવા લોકોને માટે અફસોસ, એવા લોકોને માટે અફસોસ. જો ઈસુ અફસોસ જાહેર કરે તો પાસ્ટર શેરોન પણ બચાવી શકે નહીં. અમેરિકાથી બેનિહિનને બોલાવો, એ પણ નહીં બચાવી શકે. એ કહે છે, જરા ફરીથી વાંચો 43મી કલમ. અને જો તારો હાથ તને ઠોકર ખવડાવે. સાંભળો, નર્કની ગંભીરતાને સમજાવતા એમ કહે છે, આ તારો હાથ જે તને બહુ પ્રિય છે, જેનાથી તું સગળા કામ કરે છે, એ કહે છે આ હાથ જો તને ઠોકર ખવડાવે તો તેને કાપી નાખ. ઓ, તેને શું કર? આપણે તો કેટલા વર્ષોથી આપણા હાથને પગ લઈને ફરીએ જ છે, અને કદી પણ આપણે આ વચનને કદાચ નથી પાડ્યું. હું એમ નથી કહેતો કે કાપી નાખજો, પણ પ્રભુ ઈસુ અહીં કંઈક સમજાવી રહ્યો છે. વાલાઓ, નરકની ગંભીરતા એટલી બધી ખતરનાક છે કે ઈસુ એમ કહે છે કે ઠૂઠા થઈને જવું સારું છે સ્વર્ગમાં. બંને હાથે થઈને નર્કમાં જાઓ એના કરતા એ હાથ જે તમને ઠોકર ખવડાવી રહ્યો છે તેને તમે કાપી નાખો. તમે વિચારો, આવું કહેવાનું કારણ શું હોઈ શકે? જેને ઉત્પન્ન કર્યું છે વાલાઓ તમે કે મેં નરકને બનાવ્યું નથી, અને એટલા માટે તમને કે મને ખબર નથી કે એ નરક કેવું છે. આજે આ પૃથ્વી પર જૂઠી વાતો નરક વિશે ફેલાવવામાં આવે છે. જે બધી જ જૂઠી વાતોને હું આ રાત્રિમાં ખોલવા જઈ રહ્યો છું. અહીં એમ કહે છે કે જો તારો હાથ તને ઠોકર ખવડાવે તો તું તેને કાપીને ફેંકી દે. પછી શું કહે છે આગળ? અને બે હાથ છતાં નરકમાં ન હલવનાર અગ્નિમાં જવું. ઓ, નરકમાં. એ કહે છે કે બે હાથ લઈને નરકમાં. હવે આ નરક કેવું છે? એ કહે છે ન હોલવનાર અગ્નિ, એવરલાસ્ટિંગ ફાયર. ન હોલવનાર અગ્નિ. વાલાઓ, નરક એ અગ્નિની ખાઈ છે અને નરક એ ન હોલવનાર અગ્નિ છે.
ન હોલવનાર અગ્નિ છે. અને એટલા માટે વાલાઓ સાંભળી લો, બાઇબલ ઈશ્વરનું વચન પોતે ઈશ્વર એમ કહે છે કે જો તમારો હાથ તમને ઠોકર ખવડાવતો હોય તો વિચાર કરજો. એ એમને એમ આ પૃથ્વી પર નથી આવ્યો. તેને ભવિષ્ય ખબર હતી. તેણે નરક જોયું છે. ઈશુએ નરક જોયું છે. તેની ગંભીરતા ઈશુને ખબર છે. અને એટલા માટે તે કહે છે, મારા વહાલા ભાઈઓ ને બહેનો, જો એવું હોય તો તમે તમારા હાથને જુદો કરજો. સાંભળો, આ નરક એ ન હોલવનાર અગ્નિ છે. તમે વિચાર કરો, હું તમને એક દાખલો આપું. આ પૃથ્વી પરનો એક રાજા જેનું નામ જે આખી પૃથ્વી પર રાજ કરી રહ્યો હતો. આપણે જાણીએ છીએ દાનિયેલના પુસ્તકની અંદર સાદ્રક, મેશક અને અબેદનગો. આપણે એ આખી હકીકતને જાણીએ છીએ. તેઓએ જ્યારે રાજાની આજ્ઞાનું પાલન ન કર્યું તો રાજાએ કહ્યું કે ભઠ્ઠીને 7 ગણી ગરમ કરવામાં આવે. કેટલી? હવે તમે વિચાર કરો, પૃથ્વી પરનો રાજા ભઠ્ઠીને ગરમ કરે અને 7 ગણી ગરમ કરે અને નાખનારા સળગી જાય. એ કેવી આગ હશે? એ કેવી આગ હશે? જો આ પૃથ્વી પર માણસ એવી આગ સળગાવી શકે કે નાખનારા બળી મરે, તો જે નરક છે એ આગ કેવી હશે? ઓ, તેની ગંભીરતાને જરા સમજી લેજો. એની ગંભીરતાને સમજી લેજો. કેમ કે તે એમ કહે છે કે તે ન હોલવનાર અગ્નિ છે. તે એમ કહે છે કે તે અગ્નિની ખાઈ છે. આજે ઘણા બધા લોકો આ બાબતને નથી સમજતા. અને એટલા માટે અંતિમ સમય જ્યારે પહોંચ્યો છે, જ્યારે માનવ જાતિનો સમય આ પૃથ્વી પર પૂરો થઈ રહ્યો છે, આપણો સમય આ પૃથ્વી પર પૂરો થઈ રહ્યો છે, ત્યારે હરેક વ્યક્તિએ નિર્ણય લેવાની જરૂર છે. તમે તમારા જીવનને જે રીતે જીવી રહ્યા છો તે જ રીતે તમે હવે જીવી શકતા નથી. તમારે ઈશ્વરની દ્રષ્ટિથી તમારા જીવનને જોવું પડશે. ઈશ્વર તમારા માટે શું અપેક્ષા રાખે છે, શું તે ચાહે છે, એ બાબતને તમે તમારા જીવનમાં તમારે કરવી પડશે. વાલાઓ, હું નરકની ઓળખાણ આપી રહ્યો છું, કેમ કે નરકની ગંભીરતા જોઈને જ ઈશુ તમારા માટે મરવા આવ્યો હતો. કેમ કે જો નરકની ગંભીરતા નહીં હોત તો ઈશુ કહેતે ઓકે, મારે જરૂર નથી જવાની. પણ તે જાણતો હતો કે મનુષ્યો એકવાર જો ત્યાં જતો રહ્યો તો તકલીફ છે, તો તકલીફ છે. અને એટલા માટે બીજી બાબત, સૌથી પહેલું મેં તમને કહ્યું કે નરક એ ન હોલવનાર અગ્નિની ખાઈ છે. બીજી બાબત આપણે જરા જોઈએ. નરક એ ટોર્મેન્ટિંગ પ્લેસ છે, એટલે કે માણસને વેદના આપવાની જગા. બધા બોલો, નરક એ વેદનાની જગા છે. સૌથી પહેલા મેં તમને કહ્યું કે નરક એ ન હોલવનાર અગ્નિની ખાઈ છે. બીજું મેં તમને શીખવ્યું કે નરક એ વેદનાની જગા છે. શેની જગા છે? વેદનાની. જરા વાંચો પ્રકટીકરણ એનો 20મો અધ્યાય અને એની 10મી કલમ. સાંભળજો, અહીં એક જૂઠ હું ખોલવા જઈ રહ્યો છું. આ પૃથ્વી પર ઘણા બધા લોકો નરકના દર્શનની વાત કરે છે, પણ એમાંથી ઘણા બધા લોકો ખોટા છે. અને એટલા માટે આ રાત્રિમાં કાન ખોલીને સાંભળી લેજો, કેમ કે ઈશ્વરનું સત્યનું વચન તમે સાંભળી રહ્યા છે, કે જેથી શેતાન કોઈ પણ રીતે તમને ભરમાવે નહીં અને તમને છેતરે નહીં. જરા વાંચો પ્રકટીકરણ 20મો અધ્યાય અને એની 10મી કલમ. તેઓને ભમાવનાર. હવે સાંભળજો, આ પૃથ્વી પર ઘણા બધા લોકો એમ કહે છે કે શેતાન નરકમાં રાજ કરશે. કેટલા લોકોએ સાંભળ્યું છે આવું? કેટલા લોકોએ સાંભળ્યું છે કે શેતાન નરકમાં રાજ કરશે? સાંભળ્યું હશે, તમે સાંભળ્યું હશે. એ કહે છે કે ફરીથી વાંચો આગળ. અને તેઓને ભમાવનાર. તેઓને ભમાવનાર એટલે કે તમને, મને, આ જગતના લોકોને જે ભમાવવાનું કામ કરે છે, જેનું નામ શેતાન છે, જે જૂનો સર્પ